નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના માજલપુર વિસ્તારમાં અખિલ ભારતીય 21મી ખડાયતા પરિષદના પ્રમુખ બિપિનચંદ્ર શાહના માર્ગદર્શન હેઠળ ખડાયતા મહિલા પાક દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ આર્યા હોસ્પિટલ ખાતે યોજાયો હતો, જેમાં પ્રમુખ શ્રીમતી હિનાબેન, ઉપપ્રમુખ શ્રીમતી મીતાબેન, મંત્રી શ્રીમતી મેઘાબેન તથા કમિટી મેમ્બર્સના સહયોગથી મહિલાઓ અને બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ડૉક્ટર ધૈર્ય ગાંધી અને ડૉક્ટર આયુષી શાહના સહયોગથી વિવિધ ચેકઅપ કરવામાં આવ્યા હતા, જ્યારે દિયા પેથ લેબના ડૉક્ટર અનિલભાઈના સહકારથી નિઃશુલ્ક પેપ્સ ટીયર ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન બ્રહ્મકુમારી અટલાદરા ડૉક્ટર અરુણા દીદી, ભાજપ પૂર્વ શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, આઈએમએ વડોદરા પ્રમુખ ડૉક્ટર મિતેશભાઈ અને કોર્પોરેટર મનોજભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા વિપુલભાઈ, નિમેશભાઈ અને હિરણભાઈનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. બસ મજામાં. કેટલી ઉંમર છે તમારી? 53. અને ગાયનિક રિલેટેડ કોઈ તકલીફ છે? હા, મને હમણાં 52 સુધી પીરિયડ્સ આવતા હતા, રેગ્યુલર હતા. અને ક્યારે તમે પેપ ટેસ્ટની તપાસ કરાવેલી છે આગળ? હા, એકવાર કરાવી. ઓકે. પેપ ટેસ્ટ એટલે ગર્ભાશયનું જે મુખ હોય, સર્વિક્સ, એના કેન્સર માટેની સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જે આપણે દર 3 થી 5 વર્ષે કરાવવી જરૂરી છે. એમાં એક તો ગર્ભાશયના કેન્સર વિશે આપણને ખબર પડે, અને બીજું કે જે નીચેનો ભાગ હોય આપણો વજાઇના અને સર્વિક્સ, એના રિલેટેડ કોઈ ઇન્ફેક્શન હોય, એચપીવી ઇન્ફેક્શન જેને કહેવાય છે, એ પણ એમાં ડિટેક્ટ થઈ શકે છે. એટલે ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરી શકીએ છીએ અને કેન્સર વિશે આપણને માહિતી મળી શકે છે. તો બધા જ સ્ત્રીઓએ, મેરિડ સ્ત્રીઓએ દર 3 થી 5 વર્ષે પેપ સ્મિયર કરાવવું ખૂબ જ જરૂરી છે. એના માટે કોઈ અઘરી પદ્ધતિ હોય છે કે? ના, એના માટે આપણે નીચે પેશન્ટને સુવડાવીએ છીએ રિલેક્સ પોઝિશનમાં, અને નીચે યોની માર્ક હોય છે, એમાંથી એક બ્રશ વડે ખાલી જે ગર્ભાશયનું મુખ, જેને સર્વિક્સ કહેવાય, એના પાસેથી સેલ્સ આપણે લઈ લઈએ છીએ અને એ પછી આપણે લેબોરેટરીમાં મોકલાવીએ છીએ. એ લોકો એમાં માઇક્રોસ્કોપમાં જોવે અને એમાંથી કેન્સરના સેલ જે હોય એ આપણને અલગ ખબર પડી શકે. બરાબર છે. એના માટે કંઈ આજે આપણે કેમ્પનું આયોજન કરેલું છે, તો આપણા હોસ્પિટલમાં નિઃશુલ્ક પેપ ટેસ્ટની તપાસ થઈ જશે. થેન્ક યુ ડૉક્ટર. ખડાયતા મહિલા પરિષદ દ્વારા આજે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન વિશ્વ રક્તદાન દિવસના દિવસે કરવામાં આવ્યું છે. આજના દિવસે ફ્રી મેડિકલ ચેકઅપ આયુષીબેન શાહ અને ધૈર્યભાઈ ગાંધી એમની માંજલપુર ખાતેની હોસ્પિટલમાં એનું આયોજન થયું. હિનાબેન અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ અભિનંદન આપું. આજના આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી અરુણા દીદી અને આઈએમએ વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર મિતેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે વધુને વધુ બહેનો આજના આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લે. એના માધ્યમથી કોઈ પણ બીમારીના પહેલા આપણા બીમારી વિશેની આપણને માહિતી મળે. હું માનું છું કે જેટલું જલ્દી બીમારીની માહિતી મળે એટલા વધારે સારી રીતે આપણે સારવાર લઈ શકીએ, યોગ્ય સારવાર મળે, ઓછા ખર્ચે સારવાર મળે અને એનાથી આપણું પોતાનું આરોગ્ય પણ સારું રહે. ત્યારે આજના સુંદર કાર્યક્રમ માટે ખાસ કરીને વિશ્વ રક્તદાન દિવસે આજે બહેનને ખૂબ ખૂબ અભિનંદન. ओम शांति। आज खड़ाइता परिषद महिला पाक द्वारा जो आज आर्या वुमेन्स एंड चिल्ड्रन हॉस्पिटल में ये जो कैंप का आयोजन किया गया है, उस कैंप की सफलता के लिए मैं खूब खूब दिल से आशीर्वाद देती हूँ, दुआ देती हूँ कि बहुत बहुत ये हॉस्पिटल और यहाँ करने वाले हर कार्यकर्ता, खड़ाइता परिवार वाले भी बहुत आगे बढ़े और समाज के ऐसे कार्य भी हमेशा के लिए करते रहे और समाज में एक जागृति, अवेयरनेस भी लाते रहे, यही दिल की दुआएं है. ब्रह्मा कुमारी अरुणाबेन, संचालिका, अटलादरा, वडोदरा. જય ગોટિયક, જય શ્રી કૃષ્ણ. 21મી ખડાઈતા પરિષદ એટલે 115 વર્ષથી ખડાઈતાની એક સંસ્થા ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલી રહી છે, તેની આ મહિલા પાંખ છે. અને હું ઓલ ઇન્ડિયાની મહિલા પાંખની પ્રમુખ છું, હિના શાહ. 5 વર્ષ માટે મને પ્રમુખ પદની જવાબદારી આપવામાં આવી છે. દર વર્ષે કંઈ ને કંઈ અવનવા મોટા કાર્યક્રમો અમારે કરવાના હોય છે, જેનાથી ખડાઈતાની અને વૈષ્ણવ મહિલાઓ ઉમરાની અંદર અને ઉમરાની બહાર રહીને પોતાની તમામ જવાબદારીઓ નિભાવવાની સાથે પોતાની જાતની પણ અલગ અલગ પ્રવૃત્તિઓમાં પોતાને બિઝી કરી શકે, પ્રવૃત્ત કરી શકે, તણાવ મુક્ત થઈ શકે તેવા કાર્યક્રમો કરવાના હોય છે. મીનવાઇલ વર્ષ દરમિયાન પણ
મેડિકલ કેમ્પ છે, રસોઈ શો છે, એવા નાના નાના પ્રોગ્રામ પણ અમે કરીએ છીએ. એ જ પ્રોગ્રામના એક ભાગ તરીકે આજે વડોદરાના માંજલપુરમાં આર્યા વુમન્સ અને ચિલ્ડ્રન હોસ્પિટલમાં અમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને જેનું અત્યારના 70થી વધુ મહિલાઓ એનો લાભ લેશે. થેન્ક યુ. અમે 21મી ખડાયતા પરિષદના ઉપપ્રમુખ તરીકે હું મીતા વિપુલ શાહ આજે માંજલપુરમાં આ વૈષ્ણવ મહિલાઓ અને બાળકો માટે હોસ્પિટલમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ કર્યો છે. અમે મહિલાઓ માટે આવા અલગ વિવિધ પ્રોગ્રામો કરીએ છીએ અને બધાને લાભ મળે છે. આજે અમે પેપ ટેસ્ટ અને ગાયનેક ટેસ્ટ બી કરાવવાના છીએ. એને કોઈ ફીસ નથી લીધી. અમારી વૈષ્ણવ બહેનોને આવા ખડાયતા સમાજ દ્વારા અલગ અલગ બેનિફિટ મળે એવું અમે આયોજન કરે છે. અમારા પ્રમુખ હિનાબેન પણ ઉત્સાહી છે અને એ આવી રીતે મહિલાઓ માટે અલગ અલગ પ્રોગ્રામ કરે છે. દર વર્ષે અમે દરેક મોટા શહેરમાં પણ મોટા પાયે પ્રોગ્રામ કરીએ છીએ અને 1200 જેવી લેડીઝ આનો લાભ લે છે. ખડાયતા બહેનોને આ 21મી ખડાયતા પરિષદથી બહુ લાભ મળે એટલા માટે આ વર્ષે નવું પાંખ ઊભી કરી છે. એ બદલ પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર. હું મીતા વિપુલ શાહ છું અને ખડાયતા પરિષદની ઉપપ્રમુખ છું. આર્ય વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ માંજલપુર ખાતે સમસ્ત ખડાયતા મહિલા વિંગ દ્વારા ફ્રી ડાયગ્નોસ્ટિક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડૉક્ટર ધૈર્ય ગાંધી અને ડૉક્ટર આયુષી શાહ અને ખડાયતા મહિલા વિંગના હિનાબેન અને મેઘાબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારના દિવસોમાં તમે જોતા હશો એ પ્રમાણે બાળકોમાં અને સાથે સાથે મહિલાઓમાં અમુક રોગોનું પ્રિવેલન્સ બહુ વધારે છે. આજે બાળકોનું મહિલાનું ચેકઅપની સાથે સાથે એક પેપ્સમિયર ટેસ્ટનું પણ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેન્સર સર્વાઇકલ સ્ક્રીનિંગ માટે જેનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે 25થી લઈને 50 વર્ષની એજમાં સર્વાઇકલ કેન્સરનું પ્રિવેલન્સ બહુ થાય છે અને જે અહીંયા આ કેમ્પમાં મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ડાયગ્નોસ્ટિક કરી અને એ પેપ્સમિયર દ્વારા એ લોકોને કેન્સર પ્રિવેલન્સના કાર્યક્રમનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે હું સમગ્ર ખડાયતા મહિલા વિંગ અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું.